મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। લોકસભા ચૂંટણી માટે બાકી ઉમેદવારોના નામ પર મંથન થશે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં મળવા જઈ રહી છે, જ્યાં ભૂપેન્દ્ર પટેલ સીએમ હાજર રહેવાના છે, કયા પ્રકારની ગતિવિધિઓ જોવા મળી શકે છે? મારી સાથે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભારતીય જનતા પાર્ટીની યોજાનારી છે અને આ બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છે એ પણ બેઠકની અંદર હાજરી આપવાના છે અને એટલા જ માટે મુખ્યમંત્રી આજે દિલ્હી જવા માટે રવાના થયા છે। 11 ઉમેદવારોના નામોની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ હોવાના કારણે આ ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપશે અને મોટે ભાગે આ બેઠકની અંદર તમામ જે બાકી 11 ઉમેદવારો છે એમના નામો છે ફાઇનલ કરી આવતીકાલ બપોર સુધીમાં જાહેરાત કરાય તેવી શક્યતા દેખાઈ રહી છે। કોર કમિટીની બેઠક બાદ મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ પરત ગુજરાત આવ્યા હતા। આજે ફરીથી ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।